નમસ્કાર, સીએનબીસી બજારની આ ખાસ રજૂઆત બજેટ પિક્સ આપનું સ્વાગત છે એમાં અને હું છું ચાંદની શુક્લા. 23 જુલાઈ મોદી 3.0નું પહેલું બજેટ. માર્કેટ, ઇન્ડસ્ટ્રી, ઇકોનોમી, રોકાણકારોની ખાસ નજર છે આ બજેટમાં કે નાણામંત્રી નિર્મલા સીતારામન કઈ રીતે શું જાહેરાત કરશે. પરંતુ એ પહેલાં જ તમે તમારા પોર્ટફોલિયોની તૈયારી કરો અને વધુ મજબૂત બનાવો. એવા સ્ટોક્સ અને સેક્ટર્સ પર ફોકસ કરો કે જે તમને સ્ટ્રોંગ રિટર્ન્સ આપે. આપણા ફંડામેન્ટલ એનાલિસ્ટ આપણી સાથે જોડાઈ ગયા છે અને તેઓ આપણને જણાવશે. આજે આપણે ચર્ચા કરીશું લાંબા ગાળા માટે કયા સ્ટોક્સ જે છે એના પર તમારું એક ફોકસ હોવું જોઈએ. આપણી સાથે અત્યારે જોડાઈ રહ્યા છે હેમ સિક્યુરિટીઝના આસ્થા જૈન અને જીઓજીત ફાઇનાન્શિયલ સર્વિસીસના ગૌરાંગ શાહ. આ બંનેનું સ્વાગત છે આ ખાસ રજૂઆતમાં. આસ્થા, આપની સાથે શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે પસંદગી પર અને સ્ટોક્સ અને પોર્ટફોલિયોના કાઉન્ટર્સ જાણીએ. એ પહેલાં બજેટને લઈને એક અપેક્ષા, કોઈને કોઈ વિચાર જે છે, કારણ કે આપણે જાણીએ છીએ બ્રોકરેજ ફર્મ્સ દ્વારા જે છે, ખાસ કરીને રેટિંગ એજન્સીઝ દ્વારા રિપોર્ટ્સ તો આવ્યા છે, પરંતુ જ્યારે એક અનુમાનને અપેક્ષાની વાત આવી રહી છે, કારણ કે આ સરકારનું મોદી 3.0નું એક પહેલું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે, તમે કઈ રીતે એક અપેક્ષા રાખીને અહીંયાથી ચાલશો કે શું હોવું જોઈએ, શું જાહેરાત મહત્વની રહેશે? ગુડ આફ્ટરનૂન. જોવા જઈએ તો મારા હિસાબેથી જે બજેટ આપશે ડેફિનેટલી એનામાં સૌથી પહેલા તો આપણે જોઈ શકીએ છીએ કે ડિફેન્સમાં પાછું એક પેકેજ આપશે એ મને લાગે છે, કેમ કે ડિફેન્સ પર બહુ ફોકસ છે આ સરકારનો. સો ડિફેન્સ અમે લાગે છે કે ત્યાં એક નજર રાખવી જોઈએ. બીજી વાત આપણે કરીએ તો ડિફેન્સમાં સ્પેશિયલી જે શિપિંગ કંપનીઓ છે એનામાં મને લાગે છે કે ડેફિનેટલી એક નજર રાખવી જોઈએ. બીજી તરફ વાત કરીએ તો એવું લાગે છે કે રૂરલ ઇકોનોમીને એક ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે પણ કંઈ ના કંઈ ડેફિનેટલી આપશે. તો એને લીધે એફએમસીજી કાઉન્ટર સ્ટ્રોંગ લાગે છે, તો ત્યાં પણ એક નજર રાખવી જોઈએ. સો ડિફેન્સ સ્ટ્રોંગ લાગે છે, એફએમસીજી કાઉન્ટરમાં લાગે છે કે કંઈ ના કંઈ પોસિબિલિટી છે કે આવશે. સો અને ત્રીજી વાત મને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની લાગે છે, કેમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને પણ સરકારનું બહુ મોટું ફોકસ છે. સો ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને પણ ડેફિનેટલી કંઈ ના કંઈ આ બજેટમાં પોઝિટિવ આવશે. સો આ ત્રણેય સેક્ટરમાં અમારી તરફથી અમે બહુ પોઝિટિવ થઈ રહ્યા છે અને એનામાં જ અમારી રેકમેન્ડેશન્સ છે જે છે એ અમે આપી રહ્યા છે. ડિફેન્સ, એફએમસીજી, ઇન્ફ્રાને લઈ અને એક જાહેરાત અહીંયાથી ખાસ કરીને થઈ શકે છે, એક ફોકસ અને ત્યાં જ પસંદગી પણ હશે. એના પર ચર્ચા કરીએ. પહેલાં ગૌરંગજી, આપની પાસેથી જાણીએ, જે અપેક્ષા, બજેટ એક્સપેક્ટેશન્સ જે છે, આપણે જાણતા જોઈએ છીએ કે એ વાત બજેટ પહેલાં અને બજેટની ડેટ આવી ત્યારથી તો આપણે જાણીએ છીએ કે ખાસ આપણને માર્કેટમાં પણ એક રિએક્શન જોવા મળ્યું છે. પરંતુ તમને શું લાગી રહ્યું છે કે કઈ રીતે અમુક જે જાહેરાત છે એ માર્કેટ માટે, અર્થતંત્ર માટે ખાસ કરીને એક મહત્વની હોય છે? હવે આમ તો એવું નથી રહ્યું, ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ, ન માત્ર બજેટ, એ સિવાય સરકારને જ્યારે લાગે ત્યારે ખાસ કરીને ડેવલપમેન્ટ માટેના પગલાઓ અને એલોકેશન, ફાળવણી આપણે જોતા રહેતા હોય છીએ. પરંતુ જ્યારે એક મહત્વની ઇવેન્ટ આપણા માટે રહેશે ડોમેસ્ટિક ફ્રન્ટ પર, તમે શું અપેક્ષા રાખીને ચાલી રહ્યા છો? શું મહત્વનું રહેશે? આભાર ચાંદની, આપનો સૌને પ્રણામ અને શુભ દિવસ મારી તરફથી. તો પહેલા તો તમે જ્યારે શેર બજારમાં રોકાણ કરો તો બજેટ, ચૂંટણી વગેરે જે બી હોય છે એને એક આધાર બનાવીને ન કરો. તમે એ જુઓ કે કંપનીની કામ કરવાની ક્ષમતા કેટલી છે, કંપની તરફથી કારોબારને આગળ લઈ જવા માટે કેટલી જમીની સ્તર પર રણનીતિ લોકો ઉતારે છે અને નિરંતર કામ કરીને પરિણામોમાં કેવી રીતે સુધાર કરે છે. બજેટ અને ચૂંટણી અને બાકી અન્ય જે નીતિઓમાં બદલાવ થાય છે એ માત્ર એક સહારો તરીકે હોય છે. પૂર્ણ આની ઉપર નિર્ભર થઈને તમારે રોકાણ ન કરવું જોઈએ, આ અભિપ્રાય છે. વિત્તીય અનુશાસન અને બુદ્ધિમત્તાનો પ્રયોગ કરે એવું અનુમાન છે માનનીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજી. અને આ પહેલીવાર નથી, છેલ્લા 10 વર્ષથી જે બી બજેટ ભાજપાના નેતૃત્વમાં એનડીએના જે ગઠબંધનની સરકારે રજૂ કરી છે એ મન લુભાવન વાળું બજેટ હોતું નથી. એ બુદ્ધિમત્તાનો પ્રયોગ કરીને દેશના વિકાસ, રોજગાર ઉભા કરવા વાળું બજેટ હોય છે અને સામાન્ય નાગરિકના જીવન સ્તર ઉપર લાવવા વાળું બજેટ હોય છે. અને ખાસ કરીને જેમ ગ્રામીણ અને મધ્યમ ગ્રામીણ ભાગોમાં કૃષિ ક્ષેત્રથી જોડાયેલા જે આપણે કિસાન ભાઈ બહેન છે આપણા, એમની આવક કેવી રીતે સુધરે, કારણ કે આપણી જનસંખ્યાનો એક બહુ જ મોટો ભાગ કૃષિ ક્ષેત્રથી જોડાયેલો છે અને અનિવાર્ય રહેશે સરકાર ત્યાં માટે બી વિચારધારા કરે. અને દર વખતે બજેટ માત્ર શહેરો માટે હોય એ બી ના હોવું જોઈએ. આઈ થિંક પૂર્ણ ભારત માટે એક બજેટ હોવું જોઈએ. તો એ જ રીતે મારા ખ્યાલથી આ વખતે બી 23 જુલાઈએ કદાચ એ જ વિચારધારા પર જે પહેલા બી બજેટ ઉતાર્યું છે એ રજૂ કરશે માનનીય નાણામંત્રીજી. અને એને લઈને મારા ખ્યાલથી આર્થિક વ્યવસ્થા, વિકાસ દર
અને આપણા દેશની જે ક્રેડિબિલિટી છે અથવા તો સોવરન રેટિંગ છે એની ઉપર મારા ખ્યાલથી પરિવર્તન તમને આવનારા વખતમાં આવવું હોય એવું અમારું અનુમાન છે. અને અમુક ક્ષેત્રને જોડાઈને આપણે પહેલા બી ચર્ચા કરેલી, ગઈકાલે બી હું જોડાયેલો, આજે સવારે બી આપણા ચેનલ સીએનબીસી બજાર પર જોડાયેલો. અને મેં એક અજીબ રાખ્યો છે કે તમને માપદંડ વાળું બજેટ આવશે અને બુદ્ધિમત્તાનો પ્રયોગ કરશે, ન કે મન લુભાવત બજેટ આવશે. ડેફિનેટલી એક અનુમાન અપેક્ષા બજેટ માટેથી, અને જે રીતે આપણે એક્સપર્ટ્સ પણ જણાવી રહ્યા છે, ન માત્ર એક માર્કેટને કે એક જાહેરાતને લઈને તમે ચાલો, પરંતુ કંપની સ્પેસિફિક પણ તમારે એક ફોકસ, અને એટલા માટે જ આજે આપણે એક પાયા રૂપે ખાસ કરીને ફંડામેન્ટલ્સ જાણવાના છે કંપનીના કે કેના તમે એક સ્ટોક્સનો સમાવેશ તમારા પોર્ટફોલિયોમાં કરી શકો છો. આસ્થા, આપની સાથે શરૂઆત કરીએ હવે આ બજેટને ધ્યાનમાં રાખી અને જ્યારે લોંગ ટર્મ માટે પ્લાન બનાવી રહ્યા છીએ, પોર્ટફોલિયોને વધારે સારા રિટર્ન્સ માટે તૈયાર કરીએ, કયું કાઉન્ટર રહેશે પહેલું? જે પ્રમાણે અમે વાત કરી રહ્યા હતા કે રૂરલ ઇકોનોમીને થોડું બેટર સ્ટેન્ડ કરવા માટે બજેટમાં ડેફિનેટલી કંઈ આવશે, તો એને લીધે એફએમસીજી સેક્ટર પર અમે પોઝિટિવ છે. અને એક કંપની જે સારી લાગે છે, જ્યોતિ લેબ કરીને છે. જ્યોતિ લેબની આપણે વાત કરીએ તો જે પ્રકારના અહીંયા રિઝલ્ટ આવ્યા હતા, રિઝલ્ટ તો એટલા સારા નહોતા હતા, પણ જે પ્રકારની કંપનીની હવે સ્ટ્રેટેજી છે, બીકોઝ કંપની ફોકસ કરી રહી છે ડબલ ડિજિટ રેવન્યુ ગ્રોથ ડ્રાઈવ કરવા માટે આગળ જતા. સો ડેફિનેટલી જ્યારે રેવન્યુ ગ્રોથ ડબલ ડિજિટ કરશે અને એબિટા માર્જિનની ગાઈડન્સ જે કંપની આપી રહી છે 16 to 17% જે સારી કહેવાય છે. સો મારા હિસાબેથી કંપનીની ગાઈડન્સ બહુ સ્ટ્રોંગ છે, અને ગાઈડન્સને પ્રૂફ કરવા માટે પણ કંપની બહુ સ્પેન્ડિંગ્સ કરી રહી છે, ગાઈડન્સને મટીરિયલાઇઝ કરવા માટે પણ બહુ સ્પેન્ડિંગ કરી રહી છે. ઇનફેક્ટ 40 to 50 કરોડ એવરી યરનો એમનો બજેટ રાખ્યો છે, જેનામાં એ લોકો રૂરલમાં એક્સપેન્શન કરશે. સો મારા હિસાબેથી જ્યોતિ લેબ એક વેલ પ્લેસ લાગે છે. એફએમસીજી કાઉન્ટર્સ, બીજા બધા પણ એફએમસીજી કાઉન્ટર્સ સ્ટ્રોંગ છે, પણ કેમ કે બધા ચાલી ગયા છે અને જ્યોતિ લેબમાં અત્યારે પણ એટલી ચાલ નથી આવી. સો મારા હિસાબેથી એ કાઉન્ટર પર એક નજર રાખવી જોઈએ. 525 ના અલ્ટિમેટ ટાર્ગેટ્સ માટે ખરીદારી કરવાની સલાહ જ્યોતિ લેબમાં છે. સમય સીમા અને ટાઈમ લિમિટ આપણે કહી શકીએ છીએ મોર દેન 1 મંથ રહેશે. ઓકે, તો અહીંયાથી ચોથી લેબોરેટરીઝ પેલું કાઉન્ટર અહીંયાથી આપણને બનતું દેખાઈ રહ્યું છે આસ્થા તરફથી, અને ખાસ લેવલ્સને તમારે ધ્યાનમાં રાખવાના છે. 525 માટેના ટાર્ગેટ બનતા દેખાડી રહ્યા છે. ગૌરંગજી, તમારા તરફથી પેલું કયું સેક્ટર અને એનું કયું કાઉન્ટર જે છે એનો સમાવેશ કરવો જોઈએ પોર્ટફોલિયોમાં? તો શેર પર ભલામણ કરતા અનિવાર્ય રહેશે મારા માટે અમુક વાતો કહેવાની કે પહેલા તો જે બી લક્ષ્યાંક અમે કહીશું એ અનુમાનિત લક્ષ્યાંક છે આવનારા ભવિષ્યમાં જે પરિણામ આવશે એના આધાર પર. અને રોકાણની સમયસીમા તમારી વર્ષ દોઢ વર્ષથી વધારે હોય તો વધારે અનિવાર્ય, જે રીતના તમને સારું એવું વળતર જો તમે નિર્ણય લો આ બધી કંપનીઓમાં રોકાણ કરવા માટે તો તમને મળી શકે છે. તો પહેલી કંપની છે ભારતની સરકારની કંપની છે, ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ. નિરંતર આ કંપનીએ સારું પ્રદર્શન કર્યું છે અને છેલ્લા વર્ષ દોઢ વર્ષથી જે પરિણામ આવ્યા છે એ ઘણા સારા આવ્યા છે. ઓર્ડર બુક નિરંતર વધી રહી છે અને રક્ષા ક્ષેત્રથી બી જોડાયેલી છે આ કંપની. સરફેસ ટુ સરફેસ, સરફેસ ટુ એર એન્ટી મિસાઇલ સિસ્ટમ્સ બનાવે છે. આધુનિક વોરફેરમાં જે ટેકનોલોજી યુઝ થાય છે એનો પ્રયોગ કરે છે. અને હાલમાં જ સારા એવા ઓર્ડર મળ્યા છે કંપની તરફથી, મેનેજમેન્ટ તરફથી. કારોબારને લઈને સારું એવું વક્તવ્ય આપણી સમક્ષ કંપનીના મેનેજમેન્ટે રાખેલું. એક સાધારણ લક્ષ્ય લગભગ 400-450 રૂપિયા સુધીના નિર્ધારિત કર્યા છે પાયાના મતે, અનુમાનિત આવનારા ભવિષ્યમાં પરિણામોને લઈને. જી, તો બીએલ પેલું કાઉન્ટર છે. 1 થી 1.5 વર્ષનો વ્યૂ તમારે ખાસ કરીને આ કાઉન્ટર પર રાખવાનો છે, અને 400-450ના લક્ષ્યાંક બનતા દેખાઈ શકે છે. અને ખાસ કરીને પરિણામ અને કંપની વિશે પણ ખાસ કરીને એક મહત્વ અહીંથી બનતું દેખાશે. નંબર્સ પણ કઈ રીતે કંપની જાહેર કરશે. આસ્થા, આપની પાસેથી જાણીએ. જ્યોતિ લેબ, એફએમસીજી તમારું પેલું અહીંયાથી એક ફોકસ બનતું દેખાઈ રહ્યું હતું. હવે કયું સેક્ટર, એનું કયું કાઉન્ટર? હવે જે બીજો કાઉન્ટર છે એ નવરત્ના કંપની છે ગવર્મેન્ટની, અને એનું નામ છે નિવેલી લિગ્નાઇટ. નિવેલી લિગ્નાઇટની વાત કરી તો આ કંપની મિનિસ્ટ્રી ઓફ કોલ અને માઇનિંગના અંડરમાં આવે છે, અને બેસિકલી નામથી અમે ઓળખીએ છીએ કે નિવેલી લિગ્નાઇટ જે છે લિગ્નાઇટ માઇનિંગમાં પણ છે. અને એવી રીતે આપણે વાત કરીએ જેવી રીતે કે એ કંપનીને જે લીગેસી બિઝનેસ હતું એને અલાવા હવે કંપનીનો જે ફોકસ થયો છે, કેમ કે એ પાવર જનરેશનમાં પણ છે, સો રિન્યુએબલ એનર્જીની તરફ કંપનીનો ફોકસ થઈ ગયો છે, અને 6 ગીગાવોટની આસપાસની રિન્યુએબલ કેપેસિટી એ લોકો ક્રિએટ કરવા માંગે છે. તો મને એવું લાગે છે કે આ નિવેલી લિગ્નાઇટ જે કોર્પોરેશન કંપની છે એ ડેફિનેટલી આ
વેરી સ્ટ્રોંગલી પ્લેસ છે, કેમ કે કંપની અહીંયા જે કેપેક્સ કરી રહી છે એ બહુ સ્ટ્રોંગ છે. બાય 2030 કંપનીના અહીંયા કેપેક્સના ટાર્ગેટ્સ પણ બહુ મોટા છે. સો નિવેલી લિગ્નાઇટ મારી તરફથી બીજું કાઉન્ટર છે જે અમે ગમી રહ્યો છે અત્યારે, અને એનામાં અમે ખરીદારી કરવાની સલાહ આપી રહ્યા છે. ઇનિશિયલ ટાર્ગેટ અહીંયા 305 રહેશે. ઓકે, 305ના લક્ષ્યાંક માટે નિવેલી લિગ્નાઇટ અહીંયા એક બીજી પસંદગી આપણને આસ્થા તરફથી આવતી દેખાઈ રહી છે. 305 આ લક્ષ્યાંકને તમારે ધ્યાનમાં રાખવાના છે. ત્યારબાદ ગૌરંગજી, આપની પાસેથી હવે જાણીએ સરકારી કાઉન્ટર BEL. આ કંપની પર તમારે ફંડામેન્ટલ રોકાણ માટેની સલાહ હતી. હવે કયું કાઉન્ટર રહેશે? તો ચાંદની બીજી ભલામણ ઉર્જા વિતરીકરણથી જોડાયેલી કંપની છે. આ બી સરકારી કંપની છે, પાવર ગ્રીડ. ગયા વર્ષે લગભગ 3 બોનસ આપેલા, 3 થી 4 બોનસ આપેલા. એકંદરે લગભગ 15 થી 20 રૂપિયાના કુલ મળીને માફ કરજો, ડિવિડન્ડ આપેલા. એકંદરે 15 થી 20 રૂપિયાના, અને 3 શેરે એક બોનસ બી આ કંપનીએ ગયા વર્ષે આપેલું. અને આ બધી એડજસ્ટમેન્ટ બાદ બી પાવર ગ્રીડ લગભગ 330-335 ની આસપાસ કામ કરતો હતો જ્યારે છેલ્લી મારી નજર પડેલી પાવર ગ્રીડની ઉપર. તો આ કંપની પ્રખ્યાત છે પાવર ટ્રાન્સમિશન ગ્રીડ લાઇન્સ માટે, કારણ કે જ્યારે તમે ઉર્જા ઉત્પાદન કરો તો એ ઉર્જા તમારે ઉપભોક્તાઓ સુધી પહોંચાડવી પડે. અને પાવર ગ્રીડ એક એવી કંપની છે જે ઇન્ટર સ્ટેટ અને એક રાજ્યથી બીજા રાજ્યમાં, એટલે કે રાજ્યની અંદર અને એક રાજ્યથી બીજા રાજ્યમાં જે ગ્રીડ નેટવર્કિંગ હોય છે એનું કામકાજ કરે છે, અને નિરંતર પોતાના ગ્રીડ નેટવર્કને વધારવાના પ્રયાસ કરે છે. એની સાથે સાથે જ હાલમાં જ અમુક સમાચાર વાંચેલા અને સાંભળેલા કે હવે પાવર ગ્રીડ ઉર્જા ઉત્પાદનમાં બી પોતાના પગલા મૂકવા માંગે છે, અને સોલાર એનર્જીમાં એ લોકો પહેલ કરશે વહેલી તારીખે. આ બધું ધ્યાનમાં રાખતા, અને જે રીતના સરકાર તરફથી ઉર્જા ક્ષેત્ર માટે પરિવર્તન થઈ રહ્યા છે એને ધ્યાનમાં રાખતા લગભગ 450ના લક્ષ્યાંક પાવર ગ્રીડ પર નિર્ધારિત કર્યા છે. ગૌરાંગજી, હવે જાણીએ આપના તરફથી હવે કયું કાઉન્ટર રહેશે, કયું સેક્ટર સૌથી પહેલા તો, એને કયો શેર રહેશે ફોકસમાં? તો આ શો માટે મેં પ્રયાસ કર્યો છે કે વધારે પડતી સરકારી કંપનીઓ પર ધ્યાન આપવું, અને 2 કંપનીઓથી ચર્ચા થઈ ગઈ આપણી, BEL અને પાવર ગ્રીડ. ત્રીજી કંપની છે કેપિટલ ગુડ્સ એન્જિનિયરિંગ, અને ખાસ કરીને જે એક બહુ જ મોટી મુહિમ સરકાર તરફથી આપણને જાણકારી મળી છે ને એની ઉપર કામકાજ બી ચાલી રહ્યું છે, એ છે ગ્રીન હાઇડ્રોજન. અને ગ્રીન હાઇડ્રોજનથી જોડાયેલી, કારણ કે ગ્રીન હાઇડ્રોજનની ક્ષમતા ઊભી કરવા માટે તમારે કોમ્પ્લેક્સ ટેકનિકલ એન્જિનિયરિંગની કેપેબિલિટી હોવી જોઈએ તમારી પાસે. અને આ વસ્તુ ધ્યાનમાં રાખતા એક કંપની છે, સરકારી કંપની એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડ. ગઈકાલે જ, મારા ખ્યાલથી ગઈકાલે કે પરમ દિવસે ચાંદની, આ કંપનીએ પોતાનો જીવનનો સર્વોચ્ચ નવો સ્તર બનાવેલો, લગભગ 303ની આસપાસનો, અને હાલમાં લગભગ 292ની આસપાસ કામકાજ કરી રહ્યો છે એન્જિનિયર્સ ઇન્ડિયાનો શેર. અને જે બહુ જ મોટી મુહિમ ગ્રીન હાઇડ્રોજનને લઈને, અને કદાચ બજેટમાં બી આપણને આની ઉપર અમુક ઘોષણા સાંભળવા મળે એવું અનુમાન છે અમારું. કોઈ સૂચના અમારી પાસે એવી છે નહીં સરકાર પાસેથી, આ એક અનુમાન લગાડીને ચાલી રહ્યું છું. તો એન્જિનિયર્સ ઇન્ડિયા પર ખરીદારીની ભલામણ છે, અને લક્ષ્યાંક રૂપે લગભગ 375 થી લઈને 380ના લક્ષ્યાંક એન્જિનિયર્સ ઇન્ડિયા પર નિર્ધારિત કર્યા છે. આ બધા પાયાના મતે છે, એટલે સમયસીમા અનિવાર્ય હોય, લાંબી હોય તો EIL એન્જિનિયર્સ ઇન્ડિયા આ પસંદગી ગૌરાંગજી તરફથી 375-380ના લક્ષ્યાંક. પરંતુ ફંડામેન્ટલ વ્યૂ છે, એટલે ખાસ કરીને એકવાર ફરીથી તમને જણાવીએ કે લાંબા ગાળા માટેનું જે છે સમયસીમા તમારે અહીંયાથી રાખવી જોઈએ. આસ્થા, આપના તરફથી કયું હવે કાઉન્ટર રહેશે? રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન REC લિમિટેડ, એક આ કંપની પણ અમે ગમી રહી છે. સો ડેફિનેટલી અહીંયા પણ અમે બાઇંગની સલાહ આપી રહ્યા છે. REC ની વાત કરીએ તો જે પ્રકારની પાવર ફાઇનાન્સિયર કંપની છે, અને આપણે બધા જોઈ રહ્યા છે કે ઓફલેટ બહુ ઇન્ટરેસ્ટ આવી રહ્યો છે, કેમ કે ગવર્મેન્ટની પણ એવી સ્કીમ્સ આવી છે કે એક બૂસ્ટ મળી રહ્યું છે, અને પાવર ફાઇનાન્સર્સને એનામાં ડિસ્બર્સમેન્ટ ઓફ લોન વધારે થઈ રહ્યું છે. લાઈક ગવર્મેન્ટની 2-3 સ્કીમ્સ એવી છે, લેટ પેમેન્ટ સરચાર્જ LPSની નામથી, રિવેમ્પ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમ કરીને એક એ છે.
તો ગવર્મેન્ટ પણ બહુ ફોકસ કરી રહી છે. હવે આપણે આરઈસી ની વાત કરીએ તો અહીંયા ફંડામેન્ટલ્સ બહુ સ્ટ્રોંગ છે, કેમ કે એમની લોન બુક બહુ હેલ્ધી છે અને આગળ જતા પણ અમે એવું લાગે છે કે એની જે લોન બુક છે એ 17 to 18% CAGR ગ્રો કરશે. સો પહેલો પોઈન્ટ એ છે. બીજી તરફ આપણે એસેટ ક્વોલિટીની વાત કરીએ તો GNP અને NNPA માં આપણે જોયા હતા કે એક ડિક્લાઇન આવ્યો છે, અને ત્રીજી તરફ કેમ કે એ લોકો કોસ્ટ ઓફ ફંડ જે છે એ સારા દેખાડી રહ્યા છે, કેમ કે એ જે કોસ્ટ છે એ કન્ટેન કરવામાં સક્ષમ થઈ ગયા છે. સો એને લીધે પણ એમના જે નિમ્સ છે એ સારા રહેવાના છે. સો ઓન ધ બેસિસ ઓફ સ્ટ્રોંગ ફંડામેન્ટલ જે કંપનીના ફાઇનાન્શિયલ્સમાં આવી રહ્યા છે અને ગવર્મેન્ટનો જેવું અહીંયા ફોકસ છે અને બહુ સારી ડિમાન્ડ પણ આવી રહી છે રિન્યુએબલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેગમેન્ટથી. તો એ બધી વાતોને જોઈને મને લાગે છે કે આરઈસીમાં અત્યારે પણ સ્ટીમ છે અને અહીંયા પણ બાઇંગ કરવાની અમે સલાહ આપી રહ્યા છે. ઇનિશિયલ ટાર્ગેટ 695 થી લઈને 700 નો રહેશે. ઓકે, 695 to 700 લેવલ્સ અહીંયાથી આરઈસી લિમિટેડ પર એક પસંદગી આવતી દેખાડી રહી છે. ઓવરઓલ પસંદગી તો જાણી છે ગૌરાંગજી, પરંતુ અમુક હજુ એક સેક્ટર પર જે મારે વ્યૂ લેવો છે, આપણે સવારે પણ ચર્ચા કરી હતી રેલવે માટે, કારણ કે જ્યારથી આપણે જોયું છે કે બજેટ ડેટનું અનાઉન્સમેન્ટ અને જે જબરદસ્ત એકાદ સેશનના પ્રોફિટ બુકિંગ સિવાય જે શેર્સ આપણને એક નવા રેકોર્ડ સુધી પણ પહોંચતા દેખાયા છે, કેટલું કઈ રીતે તમે માની રહ્યા છો? તમે શરૂઆતમાં પણ જણાવ્યું કે માત્ર એક અનુમાન કે અંદાજ લગાવવાથી ખરીદદારી કરવા કરતાં કંપની સ્પેસિફિક એક ફોકસ, ન માત્ર એક સેક્ટરને ધ્યાન રાખીને સારા ક્વોલિટી સ્ટોક્સમાં એક ફોકસ હોવું જોઈએ, પરંતુ ઓવરઓલ આ સેગમેન્ટ આપણને એક જબરદસ્ત રેલી બતાવી રહ્યું છે. આ સિવાય પણ આપણે જાણીએ છીએ કે આ સેક્ટર માટે ફાળવણી છે, નવા ઓર્ડર્સને લઈને જે છે આપણે એક ન માત્ર બજેટમાં એમને પણ આપણે અનાઉન્સમેન્ટ જોતા હોય છે થ્રુ આઉટ ધ યર, પરંતુ આ સ્પેસ માટે કઈ રીતે તમે સલાહ આપશો? તો ચાંદી કોઈ બી ક્ષેત્ર હોય, એ ક્ષેત્રમાં કોઈ બી કંપની હોય, સારી એવી ઉપરની સપાટી બાદ અમુક સમય આવે છે જ્યાં આગળ લોકો નફો બાંધવા માટે આવે અને પછી એક દાયરાબંધ અથવા તો નીચલી સપાટી જોઈએ. પણ ભવિષ્યમાં જેમ મેં કીધું કે આવનારા ભવિષ્યમાં કેવી રીતે પરિસ્થિતિ છે, તો જેમ રક્ષા ક્ષેત્ર છે, જેમ ભારતીય રેલ છે, નિર્માણ કાર્ય ક્ષેત્ર છે, ઉર્જા ઉત્પાદન કરવાવાળા ક્ષેત્ર છે, અને જો આપણા ભારત દેશને નેક્સ્ટ $1 ટ્રિલિયન ઇકોનોમી બનવી હોય અને આપણી વિકાસ દર આપણને 7, 7.25 થી 8, 8.5, 9% અથવા તો એની ઉપર જવું હોય, તો સ્વાભાવિક છે કે તમારે ઉર્જા ઉત્પાદન ક્ષમતા વધારવી પડશે, મેન્યુફેક્ચરિંગ સર્વિસીસ એક્ટિવિટીઝ તમારી વધવી પડશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમારે ક્રિએટ કરવું પડશે. અને રેલવેઝને જોડીને જે પ્રશ્ન છે ક્ષેત્રને, તો એ પછી સરકારી કંપની હોય કે નિજી ક્ષેત્રની કંપની, મારું અનુમાન એ કહે છે કે આવનારા 3 થી 5 વર્ષ માટે આ ગ્રોથ સ્ટોરી છે. માત્ર રેલવે નહીં ચાંદની, રક્ષા ક્ષેત્ર, રેલવેથી જોડાયેલી કંપનીઓ, ઉર્જા ઉત્પાદન અને નિર્માણ કાર્ય. અને મને લાગે છે કે જ્યાં આધુનિકરણ તમે જોવા જાઓ તો આપણે વંદે ભારત ટ્રેન જોઈ લીધી, વહેલી તારીખે મુંબઈ અમદાવાદ વચ્ચે આપણે એક બુલેટ ટ્રેન દોડતી જોઈશું. એની સાથે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર્સ, મોડર્નાઇઝેશન ઓફ રેલવે સ્ટેશન્સ, કોચીસનું મોડર્નાઇઝેશન અને નેટવર્ક સુધારવા માટે, લાસ્ટ માઇલ કનેક્ટિવિટી સુધારવા માટે નેટવર્કિંગ વધશે. તો આ બધી જે પરિસ્થિતિ છે માત્ર 3-6 મહિના માટે નથી, આ 3 થી 5 વર્ષ માટે છે. કદાચ એનાથી વધુ બી લાંબી હોઈ શકે. જી, તો એક આવ્યું રેલવે ડિફેન્સ ખાસ એક ફોકસ બનતું દેખાયું છે ને એક લાંબા ગાળા માટે પણ, ન માત્ર એક બજેટને ધ્યાનમાં રાખીને અહીંયા એક ફોકસ પણ આપણને એક સરકાર તરફથી પણ ફાળવણી જોતા હોઈએ છીએ. આસ્થા, તમારી પાસેથી એક વ્યૂ લઈએ. ઈવી ઇન્ડસ્ટ્રીને પણ એક પ્રોત્સાહનનું અનુમાન બનતું દેખાડી રહ્યું છે. ઈવી ઇન્ફ્રા, બેટરી જેવા કોમ્પોનન્ટ પર દરોમાં એક છૂટ મળવાની પણ એક આશા છે. આ એક અનુમાન છે, પરંતુ અત્યાર સુધીમાં આપણે આમ પણ જોઈએ તો ઈવીની શરૂઆતમાં જ્યારે આપણે ચર્ચા કરતા અને હવે જે ઈવી ઇન્ફ્રાનું એક ડેવલપમેન્ટ જોઈ રહ્યા છીએ, એક ડેટા પ્રમાણે રેન્ડમલી અગર જોઈએ તો 6,000 ઈવી ચાર્જિંગ સ્ટેશન્સ અક્રોસ ધ કન્ટ્રી આપણે જોઈ રહ્યા છીએ. આ ડેવલપમેન્ટ જે અત્યારે થઈ રહ્યું છે, એમાં કોઈ જાહેરાતને લઈને અપેક્ષા આ સ્પેસ માટે કેટલું મહત્વનું તમે જોઈ રહ્યા છો? આ સ્પેસ બહુ મહત્વનો છે, કેમ કે જે પ્રકારના આપણે હમણાં ગ્લોબલ વોર્મિંગની સિચ્યુએશન જોઈ રહ્યા છે, સરકારનો અહીંયા બહુ ફોકસ રહેશે ઈવી અને ઈવી રિલેટેડ છે. અહીંયા તો આપણે વાત કરીએ ઓટોમોબાઈલ સેક્ટરની, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બંનેમાં સરકારનું મોટો ફોકસ રહેશે અને ડેફિનેટલી આગળ જતા અહીંયા મને લાગે છે કે જે સરકારની અહીંયા ઈચ્છા છે એ થોડું એન્વાયરમેન્ટને લઈને વધારે એ લોકો ધ્યાન રાખે છે અને એનામાં પોઝિટિવિટી રહેશે. સો આ રિલેટેડ જેટલા પણ સેક્ટર છે એ ડેફિનેટલી એક સારી રીતે પરફોર્મ કરશે, કેમ કે બજેટમાં મેજર ફોકસ અહીંયા પણ આવશે. પણ અત્યારે મને લાગે છે કે એવી રિલેટેડ જે ઓટોમોબાઈલ સેગમેન્ટ છે એનામાં આપણે વધારે એક સ્ટીમ જોઈ શકીએ છીએ. ઓલ્ધો અહીંયા ઓટોમોબાઈલ સેગમેન્ટની આપણે વાત કરીએ તો ટીવીએસ મોટર અમે અત્યારે પણ સારું લાગી રહ્યું છે,
સો એક કાઉન્ટર ડેફિનેટલી છે જે બજેટ રિલેટેડ પણ અમે સ્ટ્રોંગ લાગે છે. અને આમ વાત કરવા જઈએ તો પણ ટીવીએસ મોટર અમે ઓટોમોબાઈલ સેક્ટરમાં એક સ્ટ્રોંગ કાઉન્ટર લાગે છે. સો બંને રીતે ટીવીએસ મોટર પર ડેફિનેટલી એક નજર રાખવી જોઈએ. તો ડેફિનેટલી કે ટીવીએસ મોટર કાઉન્ટર પર પણ એક ફોકસ તમારું હોવું જોઈએ. એ સાથે જ સમય થયો છે કે હવે રજા લઈએ. આ સ્થાપના ડિસ્ક્લોઝર્સ જાણીએ. જે પણ સ્ટોક આપણે અહીંયા ડિસ્કસ કર્યા હતા મારી કોઈ પર્સનલ પોઝિશનમાં નથી, પણ થઈ શકે છે કે અમે અમારા ક્લાયન્ટમાં એનામાં રેકમેન્ડેશન આપેલા હોય અથવા અમારા પીએમએસમાં એનામાંથી કોઈ પણ સ્ટોક હોલ્ડિંગમાં પણ હોઈ શકે છે. આભાર. જી ગૌરાંગજી, આપના તરફથી ડિસ્ક્લોઝર્સ. ઘણો આભાર ચાંદની, આપનો વ્યક્તિગત રોકાણ નથી પણ ક્લાયન્ટોને સલાહ ગઈ છે. જી, આપ બંનેનો પણ આભાર અમારી સાથે જોડાઈ અને ખાસ બજેટને લઈને આપની પિક્સ શેર કરી. તો રજા લેતા પહેલાં એક સૌથી પહેલાં રિકેપ જોઈ લઈએ. આસ્થા તરફથી જે કાઉન્ટર્સ છે એના પર નજર કરીએ તો સૌથી પહેલાં એફએમસીજી ફોકસમાં છે. જ્યોતિ લેબ 525 સુધીના લેવલ્સ તમને બતાવી શકે છે. ત્યારબાદ એનએલસી ઇન્ડિયા લિમિટેડ 305ના ટાર્ગેટને ધ્યાનમાં રાખવાનું છે અને થર્ડ કાઉન્ટર છે આસ્થા તરફથી આરઈસી લિમિટેડ 695 અને 700ના લક્ષ્યાંક માટે. ગૌરંગી તરફથી જે શેર્સ છે બીએલ 400 અને 450ના લક્ષ્યાંક માટે. ત્યારબાદ પાવર ગ્રીડ 450ના લક્ષ્યાંક જે છે તમને બતાવી શકે છે. ખાસ કરીને લાંબા ગાળા માટેનો વ્યૂ છે, 1 થી 1.5 વર્ષ માટે ખાસ સમયસીમા રાખજો. અને ઈઆઈએલ એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડ 375 380 આ બે લક્ષ્યાંક જે છે આવનારા સમયમાં તમને બતાવી શકે છે. તો એ સાથે જ બજેટ પિક્સ આ ખાસ રજૂઆતમાં બસ આટલું જ. મને પણ આપશો રજા. વધારે અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર.